नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं एषो पञ्चनमोकारो सब्बपावपणासनं मङ्गलाणं च सब्बेसिं पडमां हवै मङ्गलं पडमां हवै मङ्गलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां सद्गुरुदेवना चरण कमळमां तथा आपड़ा सौना उपकारी संत सतीजीना चरण कमळमां भावपूर्वक कोटि कोटि वंदन। जय जिनेन्द्र। तारीख 22/2/24 स्थानांक सूत्र आजनी आपणी वांचणीनो विषय छे अष्टप्रवचन माता। अष्टप्रवचन माता ये आपणी वांचणीनो विषय छे। बहु अगत्यनो विषय, बहु जरूरी विषय आज आपणे समजीशुं। आ विषय चारित्र साथे संबंध राखे छे। मोक्षनु त्रीजु पगथियु छे चारित्र। मोक्षना कुल 4 पगथिया छे, 4 स्टेप, 4 सोपान। एमां त्रीजु स्टेप छे चारित्र, वे ऑफ मोक्ष। ज्ञान, दर्शन, चारित्र अने तप, वे ऑफ मोक्ष। आ मोक्ष मार्ग छे। एमां आजे आपणे चारित्र उपर समजीशुं। मिनिमम चारित्र एटले अष्टप्रवचन माता। मिनिमम चारित्र एटले अष्टप्रवचन मातानुं पालन करवुं। एनुं नाम छे मिनिमम चारित्र। जो 8 प्रवचन मातानुं ए पालन करे साधक आत्मा तो ये पोते मोक्षे जई सके छे। मिनिमम आटलुं तो करवुं ज पड़े। अष्ट प्रवचन माता एमां आवे छे 8। अष्ट एटले 8। प्रवचन एटले भगवाननी वाणी अने माता एटले जे बाळकने साचवे छे एने माता कहेवाय छे। एवी रीते आ अष्ट प्रवचन माता आ 8 प्रकारनी जीनवाणी साधक आत्माने मातानी जेम साचवे छे। जेम जुओ बाळक ए माताना खोळामां हशे तो सुरक्षित छे, एम जे साधक आत्मा अष्ट प्रवचन माताना खोळे हशे ए पोते सुरक्षित छे। ए पोते चारित्रनो लाभ मेळवे छे अने त्यारबाद ए पोते मोक्षे जई शके छे। जुओ बाळकनी सुरक्षा वधारे सारी क्यां छे तो के बाळकनी सुरक्षा वधारे सारी
માતાના ખોળામાં છે. એવી રીતે જે સાધક આત્માને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે અને મોક્ષે જવું છે, એ સાધક આત્માએ અષ્ટ પ્રવચન માતાના ખોળે રહેવું પડે છે. બાળક જો માતાનો ખોળો મૂકી દે પછી એની સલામતી જોખમાય છે. પછી એ બાળક સલામત નથી. પરંતુ જો ખોળાને પકડી રાખે છે તો એ બાળક સલામત છે. એમ દરેક સાધક આત્માની ફરજ બને છે કે એણે અષ્ટ પ્રવચન માતાના ખોળે રહેવું જોઈએ, અષ્ટ પ્રવચન માતાનું પાલન કરવું જોઈએ. એ અષ્ટ પ્રવચન માતા કઈ કઈ છે એ આજે આપણે જોઈશું. અષ્ટ એટલે 8, પ્રવચન એટલે જીન વાણી, તીર્થંકર ભગવંતોની વાણી, અને એમાં જરૂરી માતા સ્વરૂપ જે છે એવી વાણી, એને કહેવાય છે અષ્ટ પ્રવચન માતા. અષ્ટમાં 8 આવે છે. 8 એટલે 5 સમિતિ અને 3 ગુપ્તી. 5 અને 3 એમ 8. 5 સમિતિ અને 3 ગુપ્તી. આ છે મિનિમમ ચારિત્ર. ઓછામાં ઓછું સાધક આત્માએ આટલું પાલન કરવું જોઈએ. હવે 5 સમિતિ કઈ કઈ અને 3 ગુપ્તી કઈ એ આપને હું બતાવું. 5 સમિતિ. નંબર 1 ઈરિયા સમિતિ. નંબર 1 ઈરિયા સમિતિ. નંબર 2 ભાષા સમિતિ. નંબર 3 ઈસણા સમિતિ. નંબર 3 ઈસણા સમિતિ. નંબર 4 આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ. નંબર 4 આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ. નંબર 5 ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંઘાણ પારીઠા વણિયા સમિતિ. નંબર 5 નંબર 5 ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંઘાણ પારીઠા વણિયા સમિતિ. આ થઈ 5 સમિતિ. હવે 3 ગુપ્તી. નંબર 6 મન ગુપ્તી. નંબર 6 મન ગુપ્તી. નંબર 7 વચન ગુપ્તી. નંબર 7 વચન ગુપ્તી. નંબર 8 કાય ગુપ્તી. નંબર 8 કાય ગુપ્તી. બસ આ થયા અષ્ટ પ્રવચન માતા. કુલ થાય છે 8.
આપણે આપણા જીવનની અંદર આ 8નું શક્ય એટલું વધુમાં વધુ પાલન કરવાનું છે. એમાં પ્રથમ છે ઈર્યા સમિતિ. ઈર્યા સમિતિ એટલે શું? તો ઈર્યા સમિતિ એટલે દિવસે જોઈને ચાલવાનું અને રાત્રે પૂંજીને ચાલવાનું. ભગવાને સંતોને કહ્યું કે દિવસે તમારે ચાલવું હોય તો ચાલતા ચાલતા નીચે જોવાનું, જેથી તમે જીવદયા પાડી શકો. દિવસે જોઈને ચાલવાનું અને રાત્રે રજોહરણથી પૂંજીને ચાલવાનું. ચાલવામાં વિવેક. કોઈ જીવ હિંસા ન થાય અને જીવદયા પડાય એવો ચાલવાનો વિવેક, એને કહેવાય છે ઈર્યા સમિતિ. ગમના ગમનનો વિવેક, જતા આવતા ધ્યાન રાખવું. આપણે પણ ચાલતી વખતે જો નીચે જોઈએ તો ઈર્યા સમિતિનું પાલન કર્યું ગણાશે. નીચે જોઈને ચાલીએ. આપણે શ્રાવકોએ ગૃહસ્થ જીવનમાં પણ ઈર્યા સમિતિનું પાલન આપણે કરી શકીએ. દિવસે જોઈને ચાલીએ. રાત્રિના જો જરૂર ન હોય તો આપણે બહાર ન જઈએ, કારણ કે રાત્રિના બહાર જવાથી, ચાલવાથી, કાર ચલાવવાથી ઈર્યા સમિતિનું પાલન થતું નથી. એટલે જો રાત્રે બહાર જવાનું બને તો શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. રાત્રે બહાર ન જઈએ. સૂર્યોદય પહેલા સંત-સતીજીને વિહાર કરવાની પણ ભગવાને ના પાડી છે, કારણ કે સૂર્યોદય ના થયો હોય ત્યાં સુધી સ્નેહકાય પાણીના ટીંપા, ઝાકળ વરસતા હોય છે અને એ જીવોની દયા પાડી શકાતી નથી. ચાલવામાં વિવેક, જૈનાપૂર્વક ચાલવું, એને કહેવાય છે ઈર્યા સમિતિ. વરસાદ પડતો હોય ત્યારે આપણે શ્રાવકોએ બહાર ન જવું જોઈએ. રાત્રિના બહાર ન જવું જોઈએ. વરસાદમાં બહાર ન જવું જોઈએ. આ બધું છે ઈર્યા સમિતિનું પાલન. બીજા નંબરમાં છે ભાષા સમિતિ. ભાષા સમિતિ એટલે શું? તો કે ભાષા સમિતિ એટલે બોલવાનો વિવેક. બોલવામાં વિવેક રાખવો. કોઈને દુઃખ થાય એવું ન બોલવું, એ છે ભાષા સમિતિ. અસત્ય ન બોલવું, જૂઠું ન બોલવું. મિક્સ એટલે કે મિશ્ર, થોડું સાચું અને થોડું ખોટું એવું પણ ન બોલવું. કઠોર ન બોલવું. કર્કશ ન બોલવું. અપશબ્દો ન બોલવા. બિનજરૂરી ન બોલવું. આ બધું છે ભાષા સમિતિ. બિનજરૂરી ન બોલીએ. કોઈને દુઃખ થાય એવું ન બોલીએ. સાવધ્ય ન બોલવું. સાવધ્ય એટલે પાપકારી. છેદનકારી ન બોલવું. ભેદનકારી ન બોલવું. આ બધું જો આપણે ધ્યાન રાખીએ તો આપણે ભાષા સમિતિનું ધ્યાન રાખ્યું ગણાશે. આપણે ચારિત્રને ફોલો કર્યું એમ ગણાશે. આપણે જાગૃત સાધક છીએ એ વાત નક્કી થાય છે.
બોલવાનો વિવેક, અસત્ય ન બોલીએ, મિક્સ ન બોલીએ, સાવદ્ય ન બોલીએ, ઉઘાડા મોઢે ન બોલીએ, જૈનાથી બોલીએ, જરૂરી બોલીએ, આ બધું છે ભાષા સમિતિ. કડવું પણ ન બોલીએ, સાચું હોય છતાં પણ જો કડવું હોય તો ભગવાન બોલવાની ના પાડે છે કે કાણાને કાણો ન કહેવો. કાણાને કાણો કહે, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ, સાને ગુમાવ્યા નેણ. કાણાને આપણે કાણો કહીએ અને દુઃખ થાય. ભાષા સમિતિને આપણે તોડી, ભાષા સમિતિને આપણે ક્રોસ કરી. સાચું પણ કડવું પણ બોલવાની ભગવાન ના પાડે છે. ચોરને ચોર કહેવાની ના પાડે છે. કોઈ ઠીંગણું હોય તો એને ઠીંગણું કહેવાની ના પાડે છે. આ બધું ધ્યાન રાખવું, એને કહેવાય છે ભાષા સમિતિ. નિશ્ચયકારી પણ ન બોલવું. નિશ્ચયકારી એટલે શ્યોર, કે હું કાલે તમારા ત્યાં આવીશ જ, હું આમ કરીશ જ, એવું નિશ્ચયકારી પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવું. કેમ કે ઘણીવાર આપણે શ્યોર કોઈને કીધું હોય પણ જો આપણે ફોલો ન કરી શકીએ તો આપણને મૃષાવાદનો દોષ લાગે છે. એટલે નિશ્ચયકારી ભાષા પણ બોલવાની ભગવાન આપણને ના પાડે છે. ભાષાનો વિવેક, બોલવામાં જાગૃતિ, એનું નામ છે ભાષા સમિતિ. નંબર 2, તો કે કેવી ભાષા બોલવી? આ બધી ભાષા ન બોલવી તો અમારે કે કેવી ભાષા બોલવી? તો કે તમારે નિર્વદ્ય ભાષા બોલવાની. કોઈ પાપકારી ભાષા નહીં બોલવાની, હિંસક ભાષા નહીં બોલવાની, નિર્વદ્ય ભાષા બોલવાની. કોઈને સાતા થાય, શાંતિ થાય એવી ભાષા બોલવાની. હિતકારી, મિતકારી, કલ્યાણકારી ભાષા બોલવાની. કોઈનું હિત થાય, કોઈનું મિત થાય, કોઈનું કલ્યાણ થાય એવી સરસ ભાષા બોલવાની, મધુર ભાષા બોલવાની. કોઈ નાસીપાસ થયું હોય એને હિંમત આવી જાય એવી ભાષા બોલવાની. કોઈને ગમે એવી ભાષા બોલવાની. જરૂરી ભાષા બોલવાની, બિનજરૂરી ભાષા નહીં બોલવાની. આ પ્રકારની ભાષા આપણે બોલવી જોઈએ, જેનાથી કોઈને દુઃખ પણ થતું નથી, સમિતિનું પાલન પણ થાય છે અને આપણે જે કાર્ય કરવું છે એ કાર્ય પણ આપણે કરી શકીએ છીએ. ભાષાનો વિવેક, બોલવામાં ધ્યાન રાખવું, એ છે ભાષા સમિતિ. સમિતિ નંબર 2. હવે સમિતિ નંબર 3 છે ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, અને સમિતિ નંબર 3 છે ઈષણા સમિતિ. ઈષણા સમિતિ એટલે શું? તો સંતોને ભગવાને બતાવ્યું અને શ્રાવકોને પણ બતાવ્યું કે સંતોએ નિર્દોષ ગોચરી પાણીની ગવેષણા કરવાની છે. ઈષણા એટલે શોધવું, ઈષણા એટલે ગોતવું. સંતોએ પોતાના માટે જો ગોચરી બનાવી હોય એ એમણે લેવાની નથી. એમણે ગૃહસ્થોએ એમના માટે રસોઈ બનાવી હોય એ એમના માટે નિર્દોષ છે અને એ પોતે એ લઈ શકે. એને કહેવાય છે ઈષણા સમિતિ. ઘરે ઘરે ફરીને નિર્દોષ ગોચરીનો લાભ આપવો, એને કહેવાય છે ઈષણા સમિતિ. સદોષ ગોચરી પાણી
સંત સતીજીને વરવાની ભગવાન ના પાડે છે કે તમારે ગવેષણા કરવાની, એષણા કરવાની. એટલે શું? તો કે તમારે ચેક કરવાનું કે આ વસ્તુ અમારા માટે નથી બનાવીને. ચેક કરવું, એનું નામ એષણા સમિતિ. શ્રાવકોએ પણ ચેક કરવાનું છે. કોઈક હોટલની અંદર જમીએ આપણે, તો ચેક કરવાનું કે આ હોટલમાં વેજ અને નોનવેજ બંને જો ભેગું નથી ને, જો હોટલની અંદર વેજ અને નોનવેજ બંને બનતું હોય તો એ ચેક કરીને આપણે એ હોટલને છોડી દેવી જોઈએ. તો આપણે એષણા સમિતિનું પાલન કર્યું એમ ગણાશે. જ્યાં બંને રસોઈ મિક્સ બનતી હોય એવી હોટલમાં જમવાનું શ્રાવક પોતે ટાળી દે. ચેક કરવું. અમુક પદાર્થોને પણ, ખાવાના પદાર્થોને પણ ચેક કરવા કે એમાં નોનવેજ આવી જતું નથી ને, એમાં એગ્સ આવી જતા નથી ને, એ ચેક કરવું. એનું નામ એષણા સમિતિ. ભોજનનો વિવેક, ખાવાનો વિવેક. કોઈ આઈસ્ક્રીમ હોય, એમાં એગ્સનો રસ નથી આવતો ને, એ ચેક કરવું. આઈસ્ક્રીમ, કેક કેક હોય, કોઈ બિસ્કિટ હોય, કોઈ ચોકલેટ હોય, એની અંદર કોઈ નોનવેજ પદાર્થનું મિશ્રણ તો નથી ને, એ ચેક કરવું. દવાઓની અંદર કોઈ પ્રાણીઓના બોડી પાર્ટનો પાવડર વગેરે નથી ને, એ બધું ચેક કરવું. અને પછી વાપરવું ન વાપરવું એ નક્કી કરવું. એનું નામ છે એષણા સમિતિ. ચેક કર્યા સિવાય આપણે વાપરવું ન જોઈએ. નહીતર આપણને માંસાહાર કર્યાનો દોષ લાગે છે. પંચેન્દ્રિય જીવની હત્યા કર્યાનો દોષ લાગે છે. ખાવાના પદાર્થો બધા ચેક કરવા. પ્યોર વેજીટેરિયન વસ્તુ હોય એવી વાપરવી. પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ હોય એમાં જવું. આ બધામાં જો આપણે એલર્ટ હઈએ, જાગૃત હઈએ, તો આપણને નવો કર્મબંધ થતો નથી. પાપથી બચીએ છીએ અને આપણે અષ્ટ પ્રવચન માતાના ખોળે છીએ એ વાત નક્કી થાય છે. શ્રાવક પોતે આંખો બંધ કરીને ન જીવે, એ પોતે જાગૃતિથી જીવે, વિવેકપૂર્વક જીવે. આજે આપણે આ વાંચણીની અંદર આ બધું સમજવાનું છે. વાંચણી નંબર, સમિતિ નંબર 3 હતો એષણા સમિતિ. સમિતિ નંબર 4 આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ. વસ્તુ લે મૂક કરીએ ત્યારે જોઈને લેવાનું અને જોઈને મૂકવાનું. ચોથી સમિતિમાં આપણે એ જોવાનું છે, આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ. ભંડ એટલે વાસણ, નિક્ષેપ એટલે મૂકવું. કોઈ વસ્તુ આપણે મૂકવી હોય તો એ જગ્યાએ કોઈ જીવજંતુ નથી ને, એ ચેક કરવું. અને કોઈ વસ્તુ આપણે લઈએ, એનો યુઝ કરીએ, ત્યારે પણ એમાં દ્રષ્ટિથી ચેક કરવું કે એની અંદર કોઈ જીવજંતુ નથી ને. આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ. લે મૂકમાં ધ્યાન રાખવું. જેમ કે કોઈ વાર આપણે ગાડી પાર્ક કરીએ તો પણ ધ્યાન રાખવું કે ઘાસ ઉપર આપણે ગાડી પાર્ક કરતા નથી ને, કોઈ કીડીઓના દર ઉપર આપણી ગાડી પાર્ક કરતા નથી ને, અથવા તો કોઈને નડે
એવી રીતે ટ્રાફિક જામ થઈ જાય એવી રીતે આપણે ગાડી મૂકતા નથી ને. મૂકવામાં વિવેક, આદાન ભંડ માત્ર નિક્ષેપના સમિતિ. લેવામાં અને મૂકવામાં, પૂંજીને લેવાનું અને પૂંજીને મૂકવાનું. શાસ્ત્રકાર એમ કહે છે, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ મૂકવી હોય તો કે તમે પૂંજીને વસ્તુ મૂકો, ગુચ્છાથી પૂંજો, અને લો તો પણ ગુચ્છાથી પૂંજીને એ વસ્તુ લો. જેમ સવારે આપણે ગેસ ચાલુ કરીએ તો પણ કે પૂંજીને પછી ગેસ ચાલુ કરવો જોઈએ, પૂંજ્યા વગર ગેસ ચાલુ ન કરાય. આ છે આદાન ભંડ માત્ર નિક્ષેપના સમિતિ. આપણે કોઈ ગરમ બાઉલ હોય એ ગેસ ઉપરથી નીચે મૂકવો હોય તો પણ ચેક કરવાનું. એને ગરમ બાઉલને સ્ટેન્ડ ઉપર મૂકવાનો, એકદમ પ્લેટફોર્મ ઉપર નહીં મૂકવાનો. બની શકે કે પ્લેટફોર્મ ઉપર કીડીઓ પણ હોઈ શકે, જીવજંતુ પણ હોઈ શકે, એ મરણને શરણ થઈ જાય. જાગૃતિના અભાવે આપણે પાપ કર્મ બાંધ્યું. માટે ગરમ બાઉલ હોય તો એને પણ સ્ટેન્ડ ઉપર મૂકવું જોઈએ. લે મૂકમાં વિવેક, એને કહેવાય છે આદાન ભંડ માત્ર નિક્ષેપના સમિતિ. આ થઈ ચોથા નંબરની સમિતિ. પાંચમા નંબરની સમિતિ છે ઉચ્ચાર પાસવણ, ખેલ જલ, સંઘાણ, પારીઠા વણિયા સમિતિ. ઇન શોર્ટ, પરઠવવામાં વિવેક. પરઠવવામાં વિવેક અથવા વસ્તુનો થ્રો કરવામાં વિવેક. થ્રો એટલે ફેંકવું, ફેંકવામાં વિવેક. ભગવાને સંતોને પરઠવવામાં વિવેક રાખવાનું બતાવ્યું કે તમે કોઈ વસ્તુ પરઠવવા જાઓ તો તમારે જગ્યા બરાબર ચેક કરવાની, પછી પરઠવવાનું. કોઈ જીવ મરી ના જાય, જ્યાં બીજ હોય, જ્યાં ઘાસ હોય, જ્યાં કીડીઓના દર હોય, કરોડિયાના જાળા હોય, એવી જગ્યાએ પરઠવવાની ભગવાન ના પાડે છે. પરઠવવામાં વિવેક. જલ્દી સુકાઈ જાય એવી જગ્યાએ પરઠવવાનું. શક્રેન્દ્ર મહારાજાની આજ્ઞા લઈને પછી પરઠવવાનું. આ છે પાંચમી પારીઠાવણિયા સમિતિ. પરઠવવામાં વિવેક. શ્રાવકોએ પણ પૌષદાદી કર્યું હોય, સામયિક કરી હોય, અને કદાચ એમને પરઠવવા જવું પડે તો એમણે પણ વિવેક રાખવાનો છે. જ્યાં ત્યાં પરઠવવાનું નથી, જેમ તેમ પરઠવવાનું નથી. પરઠવવાનો વિવેક. જ્યારે શ્રાવકો ગૃહસ્થ જીવનમાં હોય ત્યારે તેને વસ્તુનો થ્રો કરવામાં વિવેક રાખવાનો છે. કે ઘણીવાર કચરો આપણે ફેંકી દેવો હોય, પરઠવવો હોય, તો કચરો આપણે જ્યાં ત્યાં પરઠવી દઈએ. ઘરનો કચરો હોય, ઘણીવાર ચોખ્ખી જગ્યાએ પરઠવીએ આપણે, તો એ રોંગ છે, એ ખોટું છે. કચરો હંમેશા કચરા પેટીની અંદર જ મૂકવો જોઈએ. શ્રાવકોએ આ ધ્યાન રાખવું જોઈએ. જો ઘણીવાર એવું બને છે કે પેલું ગ્રીન કોકોનટ, લીલું નાળિયેર, પબ્લિક ઘણીવાર એ ગ્રીન કોકોનટ પાણી પીશે અને પછી એ નાળિયેરને એ પોતે રસ્તા ઉપર જ થ્રો કરી દેશે, રસ્તા ઉપર ફેંકી દે છે. પરઠવવાનો અવિવેક. કોઈ વાર એવું એ બને કે એ નાળિયેર કોઈ બાઇક ચલાવનાર કે કોઈ સ્કૂટર ચલાવનાર
એ ચલાવનારના ને એ નાળિયેર જો રસ્તામાં નડે તો એ ચલાવનાર પોતે એક્સિડન્ટ થાય અથવા તો પડી જાય એવું પણ બને છે. જ્યાં ત્યાં ન પરઠવીએ. ઘણીવાર એ કોકોનટ જો ગટરની અંદર ચોકઅપ થઈ જાય તો ગટર ભરાઈ જાય છે, પાણી બધું ભરાઈ જશે, જીવોની ઉત્પત્તિ થાય છે, આ બધો અનર્થ થાય છે. આ બધું પાપ કોને લાગે છે? તો કે જેણે રસ્તા ઉપર થ્રો કર્યો હોય છે કોકોનટ, એને આ બધું પાપ લાગે છે. પરઠવવામાં વિવેક હોવો જોઈએ. પ્લાસ્ટિકની કોથળીઓ આપણે જ્યાં ત્યાં પરઠવી દઈએ છીએ. ઘણીવાર એમાં ખાવાના પદાર્થ હોય, ગાય ઘણીવાર એ પ્લાસ્ટિકની કોથળી સાથે અનાજ ખાઈ જાય છે, પ્લાસ્ટિકની કોથળી એના શરીરમાં જાય છે. આજે પણ આપણે કેટલા એવા સમાચાર જાણીએ છીએ કે ઘણીવાર ગાયના ઓપરેશન કરીને એના પેટમાંથી 5-5, 7-7, 10-10 કિલો પ્લાસ્ટિકની કોથળીઓ કાઢવામાં આવે છે. ઘણીવાર જો ગાય મરી જાય તો ગૌવંશ હત્યાનું પાપ પણ આ પ્લાસ્ટિકની થેલીઓ વાપરનારને લાગે છે. પરઠવવામાં અવિવેક, થ્રો કરવામાં અવિવેક. આવું ન બનવું જોઈએ. ઘણીવાર સ્ટેપલરની પીનો, કોઈ પાર્સલ આવ્યું, એ પાર્સલ આપણે તોડ્યું, એ જે ખોખું હતું, કવર હતું, એ કવર આપણે ડસ્ટબિનમાં નાખવાના બદલે એ આપણે રસ્તા ઉપર નાખી દીધું. એની અંદર સ્ટેપલરની પીનો પણ હોય, એ કાગળની અંદર સ્ટેપલરની પીનો પણ હોય, સેલો ટેપ પણ હોય. ગાય ઘણીવાર એ કાગળને ખાઈ જાય છે અને એવું બને છે કે સ્ટેપલરની પીનો અને પ્લાસ્ટિક બધું એના પેટમાં જાય છે. પરઠવવાનો અવિવેક. કાચની કોઈ વસ્તુઓ હોય, ટ્યુબલાઇટ હોય, કાચના ફૂટેલા ગ્લાસ હોય, એ પણ જો આપણે રસ્તા ઉપર નાખી દઈએ તો કોઈકને વાગે, કોઈ પશુને વાગે, કોઈ ડોગને પગમાં વાગે, એવું પણ બની શકે. જીવદયા જળવાતી નથી, પરંતુ જીવ હિંસા થઈ જાય છે. કેળાનું છોતરું હોય, એ ઘણીવાર આપણે રસ્તા ઉપર નાખી દઈએ. આ બધો છે પરઠવવાનો અવિવેક. ફેંકવાનો અવિવેક. જ્યાં ત્યાં ન ફેંકીએ, પરંતુ આપણે ડસ્ટબિનમાં નાખીએ. એને સરખું ડિસ્ટ્રોય કરીને અને એનો નિકાલ કરીએ, એ છે વિવેક. અને જેમ તેમ નાખી દઈએ, જ્યાં ત્યાં નાખી દઈએ, એ છે પરઠવવાનો અવિવેક. એનો વ્યવસ્થિત આપણે નિકાલ કરવો જોઈએ. કોઈને એ વસ્તુ અડચણરૂપ ન બને એવી રીતે એ વસ્તુને આપણે ડિસ્ટ્રોય કરવાની છે. પશુ, પક્ષી, ડોગ, નાના મોટા તિર્યંચો કોઈક તળાવમાં, કોઈક પાણીથી ભરેલા સરોવરમાં એવા કોઈ કલર કે કેમિકલ આપણે ન નાખીએ જેના કારણે અંદર રહેલી માછલીઓ એ ખાય અને મરણને શરણ થઈ જાય. પરઠવવાનું આપણે ધ્યાન રાખવાનું છે, તો આપણને કર્મબંધ થતો નથી. આ છે 5મા નંબરનું પારીઠા વણિયા સમિતિ, પરઠવવાનો વિવેક. આ થઈ 5 સમિતિ. હવે આપણે જોઈશું 3 ગુપ્તી. 5 ને 3 8. અષ્ટ પ્રવચન માતા. અષ્ટ પ્રવચન માતા આજે આપણી વાંચણીનો વિષય છે. મિનિમમ આપણે આટલું તો કરવાનું છે. ભગવાન કહે છે કે તમે આટલું કરો. ગૃહસ્થ જીવન જીવતા જીવતા તમે જો આવા દયાના ભાવમાં રહેશો, જાગૃત રહેશો, તો તમે ઘણા કર્મોથી બચી શકશો.
હવે નંબર 6, મનગુપ્તી. મનગુપ્તી એટલે મનને શુભમાં રાખવું પરંતુ અશુભમાં ન રાખવું. 6 નંબરમાં ભગવાન બતાવે છે કે તમને મોંઘું મન મળ્યું છે, એને તમે ડસ્ટબિન નહીં બનાવી દો, પરંતુ એને તમે ફૂલદાની બનાવો. તમારા મનમાં, તમારા મગજમાં વિચારોનો ટ્રાફિક ન હોવો જોઈએ. એને અશુભમાં ન જવા દો, એમાં ગંદકી ન ભરો, પરંતુ એની અંદર સારા સારા વિચારો રૂપી ફ્લાવર ભરો. મનગુપ્તી. આજે આપણે જોઈએ કે મનથી બધા જેમ તેમ વિચારીને, ગમે તેમ વિચારીને, અનનેસેસરી વિચારો કરીને આજે બધા ટેન્શન અને ડિપ્રેશનમાં જાય છે. માનસિક રોગો વધ્યા છે. એનું જો કોઈ કારણ હોય તો મનગુપ્તી નથી. હમણાં જો મનગુપ્તી હોય, મન ઉપર કંટ્રોલ હોય, તો માનસિક રોગ કોઈ થાય નહીં. માણસ ડિપ્રેશન અને ટેન્શનમાં જાય નહીં. ડિપ્રેશન અને ટેન્શનથી બચવાનો રસ્તો છે મનગુપ્તી. તમે બિનજરૂરી વિચારો ન કરો, નિરર્થક વિચારો ન કરો, હિંસક વિચારો ન કરો, ઈર્ષાના વિચારો ન કરો. તમે અંદર અંદર બળો એવા વિચારો તમે ન કરો. મનગુપ્તી. મનને ગોપવીને રાખો, મનને સુરક્ષિત રાખો, એવું સલાહ ભગવાન આપણને આ મનગુપ્તીની અંદર આપે છે કે તમે મનને સાચવો. ચિંતા પણ ન કરો, કોઈ ભયમાં પણ ન રહો, અને જે તમારું કાર્ય છે એમાં તમે તમારું મન પરોવો. મન આનંદમાં રહે, મન પ્રફુલ્લિત રહે એવું તમે શાસ્ત્ર વાંચન કરો. મનથી તમે હંમેશા પોઝિટિવ રહો, પણ નેગેટિવ ન રહો. મનમાં હંમેશા સકારાત્મકતા રાખો. એને કહેવાય છે મનગુપ્તી. અશુભ વિચારોથી મનને દૂર રાખો. અશુભ વિચારને મનમાં એન્ટર ન થવા દો, કારણ કે અશુભ વિચાર પછી આપણને અશુભ એક્શન પણ કરાવે છે, અને એ અશુભ એક્શનથી આપણે ઘણીવાર ફસાઈ જઈએ છીએ. એટલે કે મનને તમે જીતો, મનના તમે વિજેતા બનો, મનને તમે ગોપવો. એ આપણને મનગુપ્તીની અંદર ભગવાન કહે છે. આ છે નંબર 6. અનનેસેસરી વિચારોને આપણે છોડી દેવાના છે. મનને આપણે તંદુરસ્ત રાખવાનું છે. મનને આપણે વિચારો કરીને નબળું પાડવાનું નથી, મનને ઢીલું પાડવાનું નથી, પરંતુ મનને સશક્ત અને તંદુરસ્ત રાખવાનું છે. આપણું જે કાર્ય છે, આપણો જે ગોલ છે, એની આપણે સિદ્ધિ મનથી કરવાની છે. મનને આપણે પોઝિટિવ રાખીએ, મનને આપણે નેગેટિવ ન રાખીએ. આ થયો નંબર 6, મનગુપ્તી. નંબર 7 છે વચનગુપ્તી. નંબર 7 વચનગુપ્તી એટલે બોલવામાં વિવેક, વચન ઉપર સંયમ. વચનગુપ્તી એટલે મૌન. ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ મૌન રાખ્યું હોય છે. વચનગુપ્તીનું પાલન. આજે એવું બને છે કે નિરર્થક ખૂબ બોલાય છે. નિરર્થક ન બોલવું, બિનજરૂરી ન બોલવું, એ છે વચનગુપ્તી.
આજે એવું બને છે ઘણીવાર કે દરેક મનુષ્ય જરૂરી પણ બોલે છે અને બિનજરૂરી પણ બોલે છે. ઘણીવાર એક દિવસના 1500 થી 2000 શબ્દ બિનજરૂરી બોલાય છે. કારણ વગરના, વાહિયાત, જેની કોઈ જરૂર નથી, એક દિવસની અંદર 1500 થી 2000 શબ્દ એટલે કે વર્ડ બિનજરૂરી બોલાય છે. જરૂર હોય તો બોલવું, નહીતર મૌનની સાધના કરવી. વચન વ્યવહાર ઉપર કાબુ, એનું નામ છે વચન ગુપ્તી. બોલવાથી પણ શ્રમ પડે છે. બોલવાથી પણ આપણી શક્તિ, એનર્જી વેસ્ટ થાય છે. જો ઘણીવાર સમજાઈ જાય તો બોલવાની જરૂર નથી. એક્શનથી પતી જતું હોય તો પણ બોલવાની જરૂર નથી. અને એક શબ્દ બોલવાથી જો પતી જતું હોય તો 2 શબ્દ પણ બોલવાની જરૂર નથી. દરેક મનુષ્યએ આ વિચારવા જેવું છે. દરેક મનુષ્યને ભગવાન આ સલાહ આપે છે. ઘણીવાર મૌન રહેવાથી કેટલાય અનર્થો ટળી જાય છે. અને બોલ કરવાથી ઘણીવાર એવું બને છે કે સંબંધો પણ બગડી જાય છે. વચન ગુપ્તી. વાણી વ્યવહારમાં સુસંયમ. આ છે નંબર 7. હવે નંબર 8 છે કાય ગુપ્તી. મન, વચન અને કાયા. મનુષ્યને આ ત્રણેય ઉત્તમ યોગ મળ્યા છે. એને સાચવવા, એને ગોપવવા, એનું સંરક્ષણ કરવું, એને તંદુરસ્ત રાખીને પોતાના કાર્યની સિદ્ધિ કરવી, એવું ભગવાન આપણને બતાવે છે. તમે એનર્જીને વેસ્ટ નહીં કરો, એનર્જીને સારામાં ઇન્વેસ્ટ કરો, એવું ભગવાન આપણને બતાવે છે. એનર્જીને ખોટામાં વેસ્ટ ન કરો અને ખોટાની અંદર ઇન્વેસ્ટ ન કરો, એવું ભગવાન આપણને બતાવે છે. નંબર 8 છે કાય ગુપ્તી. કાયા ઉપર કંટ્રોલ. કાયા એટલે શરીર, બોડી. 5 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ, સુસંયમ. કાયાને નિયંત્રણમાં રાખવી, કાયાને શુભમાં રાખવી અને અશુભમાં ન રાખવી કાયાને, એને કહેવાય છે કાય ગુપ્તી. કાયાથી હલનચલન ન કરીએ, બિનજરૂરી હલનચલન ટાળીએ, ગમના ગમન ટાળીએ. કાયાને પાપકારી પ્રવૃત્તિઓમાં ન રાખીએ. એ છે કાય ગુપ્તી. કાયાને સારામાં રાખીએ. કાયાનો સદુપયોગ એટલે કોઈ વંદના કરે તો એ છે કાયાનો સદુપયોગ. કોઈ કાવસગ્ય કરે તો એ છે કાયાનો સદુપયોગ. કોઈ સામાયિક કરે કાયાથી, કોઈની સેવા કરે તો એ છે કાયાનો સદુપયોગ. કાયાને સદુપયોગમાં રાખો અને સદુપયોગમાં ન રાખો તો તમે ગોપવીને રાખો, પરંતુ એને દુરુપયોગમાં ન જવા દો. આ છે કાય ગુપ્તી. જુઓ, આજે કાયાથી ઈટિંગ વધ્યું છે. વારંવાર ખાવું, દિવસે ખાવું, રાત્રે ખાવું, કાયાને આપ કરવું, બધું એ કાય ગુપ્તી નથી, પરંતુ કાયાનો અસંયમ છે. ઈટિંગ પણ વધ્યું છે. એના કારણે આજે દર્દો વધી ગયા. કાયા સ્થૂલ થઈ ગઈ, કાયામાં ચરબી વધી ગઈ, કાયા રોગોનું ઘર બની ગયું. કારણ કે કાયા ઉપર સંયમ નથી. કાયાથી આજે આપણે કામ કરતા નથી, પરંતુ કાયાને આપણે સાચવીએ છીએ. એટલે જે કેલરી ઘટવી જોઈએ એ ઘટતી નથી. કાયા આજે રોગોનું ઘર કેમ બની છે? કારણ કે આપણે કાય ગુપ્તીનું પાલન કરતા નથી. ઈટિંગમાં ધ્યાન રાખવાનું છે. ટ્રાવેલિંગમાં પણ ધ્યાન રાખવાનું છે.
કારણ વગર ફરફર કરવું એ કાય ગુપ્તી નથી, પરંતુ કાયાનો અસંયમ છે. ટ્રાવેલિંગ કરવું બિનજરૂરી, ફાસ્ટ ટ્રાવેલિંગ કરવું એ પણ છે કાયાનો અસંયમ. આજે ટ્રાફિક બધી જોઈએ ત્યાં જોવા મળે છે. એક્સિડન્ટ પણ વધ્યા છે. એનું રીઝન જો કોઈ હોય તો ફાસ્ટ ડ્રાઇવિંગ. આ બધું છે કાયાનો અસંયમ. વ્હીકલ વધી ગયા, એક્સિડન્ટ વધી ગયા, રોડ રસ્તા આજે મોટા થયા તો પણ નાના પડે છે. કેમ કે આજે બધાને કાયાનો સંયમ નથી, કાયાની ગુપ્તી નથી, કાયા ઉપર કંટ્રોલ નથી. જેને મન ફાવે તેમ પોતાનું કાર લઈને, પોતાનું વ્હીકલ લઈને અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં ભાગાભાગી, દોડાદોડી, આ બધો છે કાયાનો અસંયમ. આ બધું કાય ગુપ્તી નથી. કાય ગુપ્તી એટલે કાયાનો સંયમ. કાયાને સ્થિર રાખવી, કાયાને શાંત રાખવી, કાયાને સારી વસ્તુમાં જ એક્ટિવ કરવી, બિનજરૂરી અથવા પાપકારી પ્રવૃત્તિઓમાં શરીરને ઇન્વોલ્વ ન કરવું, એનું નામ છે કાય ગુપ્તી. આવું જો આપણે કાયાનું પણ સાચવવાની છે. આપણી કાયા એ રોગોનું ઘર ન હોવું જોઈએ, કારણ કે આદ્ય ખલુ ધર્મ સાધનમ. કાયા એ તો ધર્મનું પ્રથમ સાધન છે. એટલે કાયા એટલે શરીર તો આપણું નિરોગી હોવું જોઈએ. એને જ્યાં ત્યાં ઉજાગરા કરાવીને, દોડધામ કરીને, આડું અવડું ખવડાવીને કાયાને આપણે બીમાર પાડવાની નથી. કાયા જો સશક્ત હશે તો જ આપણે ઘરના કામ કરી શકીશું, પરિવારના કામ કરી શકીશું, અને કાયા જો સારી હશે તો જ આપણે ધર્મકરણી કરી શકીશું. એટલે આ થયું નંબર 8, કાય ગુપ્તી. ભગવાન આપણને એ મેસેજ આપે છે કે આ અષ્ટ પ્રવચન માતાના ખોળે તમે રહો. આ અષ્ટ પ્રવચન માતાનું જો તમે પાલન કરશો તો તમને ચારિત્ર પાલનનો લાભ મળે છે, તમને સંવરનો લાભ મળે છે, તમને સામાયિકનો લાભ મળે છે, અને સાવધ્ય પ્રવૃત્તિઓથી તમે દૂર રહો છો. માટે અષ્ટ પ્રવચન માતાનું દરેકે પાલન કરવું બહુ જરૂરી છે. 2 દ્રષ્ટાંતો પણ આપણે જોવા છે કે ભાષા સમિતિની અંદર વિવેક ન રાખ્યો દ્રૌપદીએ, કે દ્રૌપદી એ ભાષા સમિતિમાં વિવેક ન રાખ્યો. નંબર 2, ભાષા સમિતિ, એમાં એમણે વિવેક ન રાખ્યો. દુર્યોધન પોતે જ્યારે મહેલમાં આવે છે અને જ્યારે એ પોતે પાણીમાં પડી જાય છે, જ્યાં જમીન હોય છે ત્યાં એમને પાણી લાગે છે, અને જ્યાં પાણી હોય છે ત્યાં એમને જમીન લાગે છે. દુર્યોધનને જ્યારે આવું લાગ્યું અને જ્યાં પાણી હોય છે ત્યાં એ પોતે પડી જાય છે, ત્યારે દ્રૌપદી પોતે હસે છે. દ્રૌપદી એવું હસે છે કે દુર્યોધનને ખોટું લાગી જાય છે. હસ્યા એટલું જ નહીં દ્રૌપદી, પરંતુ ભાષા સમિતિનો એમણે વિવેક ન રાખ્યો. એ પોતે બોલ્યા કે આંધળાના છોકરા આંધળા હોય. અને જ્યારે દુર્યોધના સાંભળે છે આવા કઠોર શબ્દો, જ્યારે એ સાંભળે છે ત્યારે એને ખૂબ ખોટું લાગી જાય છે, અને એમાંથી જ આખા મહાભારતનું સર્જન થયું. સમિતિને જુઓ ક્રોસ કરી, ગુપ્તી ન રાખી, ભાષા સમિતિનો એમણે વિવેક ન રાખ્યો, એટલે મોટો અનર્થ સર્જાયો, અને એ અપમાનનો બદલો લેવા માટે આખા મહાભારતનું સર્જન થયું. આ દ્રષ્ટાંત ઉપરથી પણ આપણે એ સમજવાનું છે કે સમિતિ અને ગુપ્તીને ક્રોસ કરવા જેવી નથી. દરેક વસ્તુમાં એવા એક એક દ્રષ્ટાંત આવે છે કે જો પાલન કરે તો એનો સારો ફાયદો થાય છે, અને જો પાલન ન કરે તો એનું નુકસાન પણ ઘણું થાય છે. એટલે આપણે આજની વાંચણીમાં આ જોયું કે અષ્ટ પ્રવચન માતાનું આપણે પાલન કરવાનું છે.
એના જો ખોળે રહીશું તો આપણે સુરક્ષિત રહીશું. આપણી શ્રાવક પર્યાય કે આપણી સાધુ પર્યાય જળવાશે. જો એને ક્રોસ કરીશું, એ લક્ષ્મણ રેખાને જો ઓળંગીશું, તો આપણી શ્રાવક પર્યાય કે સાધુ પર્યાય નષ્ટ થઈ જાય છે. અષ્ટ પ્રવચન માતા કયા કયા એ ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, ઈષણા સમિતિ, આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પાસવણ ખેલજણ પારીઠાવણિયા સમિતિ, મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. પ્રશ્નોત્તરી. માલતીબેન, માલતીબેન ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા સંભળાશે. માલતીબેન, ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. ચાલો આગળ હવે પ્રશ્ન નંબર 1. 5 સમિતિ અને 3 ગુપ્તીના નામ કયા કયા છે? 5 સમિતિ અને 3 ગુપ્તીના નામ કયા કયા છે? દીનાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભાષા 5 સમિતિનું નામ ભાષા સમિતિ, બીજું એસણા સમિતિ, ઇરિયા, પહેલી ઇરિયા, સોરી, પહેલું ઇરિયા સમિતિ, બીજું ભાષા સમિતિ, ત્રીજું એસણા સમિતિ, ચોથું આદાન બંધ માત્ર નિક્ષેપણા સમિતિ અને 5મું ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંઘાણા પારીઠાવણિયા સમિતિ. બહુ સરસ. અને 3 ગુપ્તી છે, મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. હવે આગળ ભાષા સમિતિનું પાલન કોણે ન કર્યું? ભાષા સમિતિનું પાલન કોણે ન કર્યું? મેં હમણાં જ દ્રષ્ટાંત કીધું. ભાષા સમિતિનું પાલન કોણે ન કર્યું? બોલવામાં કોણે ધ્યાન ન રાખ્યું? બોલવામાં કોણે ધ્યાન ન રાખ્યું? બોલવામાં કોણે ધ્યાન ન રાખ્યું? દીનાબેન શેઠ. દ્રૌપદીએ. દ્રૌપદીએ. બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 8. મોક્ષે જવા માટે કયા 4 પગથિયા છે? મોક્ષે જવા માટે કયા 4 પગથિયા છે? મોક્ષે જવા માટે કયા 4 પગથિયા છે? પહેલું છે જ્ઞાન. પછી કયા કયા મોક્ષે જવા માટે? સંગીતાબેન મહેતા. જય જયંત રાજુભાઈ. જય જિનેન્દ્ર. મને 3 જ આવડે છે, જ્ઞાન, તપ અને ચારિત્ર. હા, હજી યાદ કરો. જ્ઞાન, પછી જ્ઞાન, તપ, ચારિત્ર અને દર્શન. યસ યસ, બસ. હવે ફરીથી બોલી જાઓ એકવાર. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ અષ્ટ પ્રવચન માતા શેમાં આવે છે? અષ્ટ પ્રવચન માતા એ શેમાં આવે છે? જ્ઞાનમાં આવે છે, દર્શનમાં આવે છે, ચારિત્રમાં આવે છે કે તપમાં આવે છે? અષ્ટ પ્રવચન માતા શેમાં આવે છે? જ્ઞાનમાં આવે છે, દર્શનમાં આવે છે કે ચારિત્રમાં આવે છે? પ્રદીપભાઈ.
પ્રદીપભાઈ. ચારિત્રમાં આવે. ચારિત્રમાં આવે. બહુ સરસ, બહુ સરસ. ચલો હવે છેલ્લો પ્રશ્ન તમને. છેલ્લો પ્રશ્ન. આમાં આપણને શું શું જાણવા મળ્યું? કોઈ કહેશે આમાં આપણને શું શું જાણવા મળ્યું? કે આ વાંચણીની અંદર આપણને શું શું જાણવા મળ્યું? 2 લીટીમાં જ, 2 થી 3 લીટીમાં આપણને આ વાંચણીની અંદર શું શું જાણવા મળ્યું? પ્રયત્ન કરો, બોલવાની હિંમત કરો. સંગીતાબેન મહેતા, પછી દીનાબેન શેઠે બોલવાનું. આ વાંચણીમાંથી આપણને શું શું જાણવા મળ્યું? આ પ્રવચનમાંથી આપણને આ અષ્ટ પ્રવચનનું પાલન કરશો તો સામાયિકનો લાભ મળશે, સુરક્ષિત રહીશું, શ્રાવક પર્યા અને સાધુ પર્યાય સચવાઈ રહેશે. બહુ સરસ, બહુ સરસ. મિનિમમ ચારિત્ર એટલે અષ્ટ પ્રવચન માતા. બરાબર છે, બહુ સરસ. થેન્ક યુ. હવે દીનાબેન શેઠ બોલો કે આપણને આ વાંચણીમાંથી શું શું જાણવા મળ્યું આપણને? દીનાબેન શેઠ. આ વાંચણીમાંથી આપણે ઇરિયા સમિતિનું બી થોડુંક આપણે ધ્યાન રાખવાનું, પછી ભાષા બોલવામાં બી આપણે કંટ્રોલ રાખવાનો, પછી આપણે મન ઉપર બી એકદમ કંટ્રોલ રાખવાનો. બરાબર છે. પછી કાયાથી બી આપણે કાયાને અશુભ પ્રવૃત્તિમાં નહીં ગોપવાની, શુભ પ્રવૃત્તિમાં ગોપવાની. એટલે પછી કાયા ઉપર આપણે 5 ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખવાનું. જેમ તેમ ગમન નહીં કરવાનું કાયાથી. રાઈટ, રાઈટ. બરાબર છે. અને વચનમાંથી બી આપણે દિવસના જે 1500-2000 શબ્દો આપણે બોલીએ છીએ આપણે ન બોલવા, જેટલું બને ત્યાં સુધી મૌન રહેવું. બરાબર છે, બરાબર છે. એટલે આપણે એનર્જીને શું કરવાની? સ્ટોર કરવાની, ઇન્વેસ્ટ કરવાની. હા, શેમાં ઇન્વેસ્ટ કરવાની? સારામાં. સારામાં, શુભમાં ઇન્વેસ્ટ કરવાની, પણ અશુભમાં ઇન્વેસ્ટ નહીં કરવાની. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.